વલ્લભાધીશ કી. સુબોધિનીજીનું પાન વલ્લભ કરાવે તો થાય, અને સ્પર્શ કરવો આપણા બસની વાત નથી. અત્યારે આપણે પરીક્ષિતની રક્ષા એ અનુસંધાનમાં ચર્ચા કરી રહ્યા છે. અંત સર્વભૂતાનામાત્માતા યોગેશ્વરો હરિ સ્વમાયા વૃણોદગર્ભ વૈરાટ્યા કરુણતન્વે. અર્થ: સર્વ પ્રાણીઓની અંદર રહેલા આત્મારૂપ યોગેશ્વર હરિ ભગવાને કુરુવંશની રક્ષા કરવા પોતાને આધીન માયાથી ગર્ભને ઢાંકી દીધો. જો બ્રહ્માજીના મુખનું અસ્ત્ર બ્રહ્માસ્ત્ર છે, એટલે એનું અપમાન ન કરાય. તો રક્ષા કેવી રીતે કરવી? તો એ ગર્ભને ઢાંકી દીધો, એટલે બ્રહ્માસ્ત્ર એને અસર ન કરે. સુબોધિનીજી: ગર્ભમાં પ્રવેશ કરેલા પદાર્થને ગર્ભની રક્ષા કરવા માટે ઔષધે ત્રાયોસ્મી, હે ઔષધિ આની રક્ષા કરજે. એ વચન અનુસાર ઔષધિને રક્ષા કરવાનું કહે છે. તેવી રીતે ભગવાને પોતાની માયાથી ગર્ભને ઢાંકી દીધો. ત્યાં બહાર રહેવાથી ગર્ભને ઢાંકી શકાય નહીં. તેથી માયા દ્વારા ભગવાન 4 પ્રકારે વ્યાપ્ત થયા તે બતાવવા મૂળ શ્લોકમાં ભગવાનના 4 વિશેષણો મૂક્યા છે. અંતરથ: ભગવાન સર્વ પ્રાણીઓની અંદર રહ્યા છે. આપણા હૃદયમાં છે ઠાકોરજી, પણ આપણે ઓલા હરણની જેમ દોડાદોડ કરીએ છીએ, પણ છે તો આપણી અંદર જ. એટલે ગર્ભની મધ્યમાં રહી અને ગર્ભની રક્ષા કરી. મહાપ્રભુજી સમજાવે છે કે સુવર્ણ તેજોવંત પાલયતે. જેમ સુવર્ણમાં રહેલું તેજ સુવર્ણની રક્ષા કરે છે, એટલે કે સુવર્ણમાં રહેલો તેજસ પદાર્થ અગ્નિ જેમ સુવર્ણને બાળતો નથી, તેમ ભગવાનના તેજે પણ અંદર પ્રવેશી ગર્ભની રક્ષા કરી. ગમે એટલું અગ્નિમાં તમે ટીપો સોનાને, એ બાળતો નથી, એનું તેજ ઓછું નથી થતું. એમ પ્રભુએ પણ એવી રીતે ગર્ભની રક્ષા કરી. સર્વભૂતાનામ આત્મા, ભગવાન સર્વ પ્રાણીઓના આત્મા છે. એથી બતાવ્યું છે કે બીજાથી બીજાનું પાલન કોઈ રીતે થઈ શકે. આપણે એવું માનીએ કે મારું પાલન તમે કરો છો. છોકરાઓ માને અમે મા બાપને રાખીએ છીએ. ના, કોઈ કોઈનું પાલન કરી શકતું નથી. પાલન કોણ કરે છે? ઠાકોરજી. આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજી આપણું પાલન પોષણ કરે છે. ઘણીવાર એવી પરિસ્થિતિ બધાના જીવનમાં આવી જાય, હારી જાય કે બસ હવે પતી ગયું, હવે જીવનની પૂર્ણાહુતિ. ત્યાં પ્રભુ કાંઈક એવી અદ્ભુત લીલા કરે કે જ્યાં હારી ગયા હોઈએ ત્યાં પહેલો નંબર આવે એવી લીલા કરે. આ અદ્ભુત લીલા છે પ્રભુની, પણ ત્યાં સુધી ધીરજ રાખવી પડે. ધીરજ રહેતી નથી. પણ ધીરજ રહેતી નથી, અને પછી આશ્રય દળ ન થાય, લારી જાય. અમારે યારે ઠાકોરજી આવું કર્યું. ધીરજ રાખીએ, આશ્રય દ્રઢ થાય તો પ્રભુ આપણા હિતનું કરવાના એમાં કોઈ શંકાને સ્થાન નથી. તેથી ભગવાને ગર્ભરૂપ થઈ ગર્ભનું પાલન કર્યું. યોગેશ્વરો પદથી બતાવ્યું છે. ભગવાને બહારથી પણ ગર્ભની રક્ષા કરી. યોગ બળથી ભગવાન ઉત્તરાના ગર્ભમાં પ્રવેશ કરીને ગર્ભના શરીર અને બ્રહ્માસ્ત્રની વચમાં રહી ગર્ભનું પાલન. બ્રહ્માસ્ત્રનું માંડ્યું અને અંદર ઉતરીને ગર્ભની રક્ષા કરી. જો એમ ન કરે તો બ્રહ્માસ્ત્રનો દોષ ગર્ભને લાગે. હરિપદથી રક્ષા કરવાનો હેતુ કયો છે? ભગવાન સર્વનું દુઃખ હરનારા છે, માટે ભક્તોની રક્ષા કરે છે.
આમ ભગવાને 4 પ્રકારે ઉત્તરાના ગર્ભની રક્ષા કરી. સ્વમાયયા, ભગવાને પોતાને આધીન માયા વડે ગર્ભની રક્ષા કરી. તે માયા કરોડો બ્રહ્માંડના ભ્રમને નિવૃત્ત કરનાર, જ્ઞાનરૂપ અગ્નિને આવરણ કરનારી છે. તેથી તેવી માયા વડે ગર્ભનું આવરણ કરવું યુક્ત જ છે. વૈરાટ્યા, વિરાટ રાજાની પુત્રનો ગર્ભ છે. ઉત્તરાના પિતા કોણ હતા? વિરાટ. વિરાટ રાજાના પુત્રનો ગર્ભ છે. તેથી તેના ગર્ભમાં દાહ ન થાય એવી રીતે રક્ષા કરેલી છે એમ સમજાય છે. વિરાટ રાજાનો અને પાંડુ રાજાનો વંશ ભક્ત હોવાથી, એટલે કે ઉત્તરા વિરાટ રાજાની પુત્રી અને પાંડવ વંશની વહુ હોવાથી તેની અને ગર્ભની રક્ષા કરી છે. બે ભક્ત હતા, પાંડુ રાજા અને વિરાટ રાજા. ભગવાન ભક્તની રક્ષા કરે ને કરે, એમાં કોઈ શંકા, પણ ત્યાં સુધી ધીરજ રાખવી પડે, વિશ્વાસ રાખવો પડે. જો તમે હલી ગયા તો ભગવાન કહેવાય આણે બીજાનો આશરો લઈ લીધો. ઘણાય નહીં, ઈલાબેન અમે નિવેદ બંધ કરી દીધા તો આમ નહીં થતું હોય ને. અવિશ્વાસ કર્યો ત્યાં વાર્તા પૂરી થઈ જાય. ઘણાય કહેશે અમે પૂર્વજો જમાડતા હતા. ઈલાબેન, પ્રભુ ઘરમાં પધારે ને પછી બધું એની અંદર આવી જાય. કશું આપણે કરવાનું રહેતું જ નથી, પણ તમને દ્રઢ વિશ્વાસ હોવો જોઈએ. પછી મનમાં સંશય કરો તો ગીતાજીમાં ભગવાને કહ્યું છે, સંશય આત્મા વિનેશ્યતે. પછી તમને ઠાકોરજીને દોષ જ દેખાય. ઠાકોરજી આવ્યા પછી આવું થયું. ઠાકોરજી પધારે પછી તમારે કાંઈ વિચારવાનું હોય જ નહીં, બધું વિચારવાનું એણે. આજે મને ઘણાય કે તમે અહીંયા આમ કરો. ના, મારા ઘરે મારા માથે બિરાજતો મારો પ્રભુ અમારું અહિત નહીં કરે, નહીં કરે, નહીં કરે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. દ્રઢતા એટલી હોય તો એનું પરિણામ મળે. કુરુ તંત્વે તંતુ પદનો અર્થ પરંપરા અથવા પાલક બને છે. એટલે કુરુ વંશની પરંપરા રાખવા અથવા કુરુનો પાલક બનાવવા માટે ભગવાને ઉત્તરાના ગર્ભની રક્ષા કરી. આ છેલ્લું હતું, નહીતર વંશ પૂરો થઈ જાય. કુરુવંશ કોઈ પાછળ વધે જ નહીં. અને આ કોણ હતું? પરીક્ષિત હતો. તો પરીક્ષિતના માટે તેના બધું અનુસંધાન આગળ કહેવામાં આવે છે. અહીં શંકા કરે કે બ્રહ્માસ્ત્રનો સ્વભાવ તો બાળવાનો છે. જો તે કર્મને બાળવામાં સમર્થ ન થયું તો બીજી કોઈ વસ્તુ કેમ બાળી ન નાખી? એ શંકાનું સમાધાન કરે છે. બોલો વલ્લભાધીશ કી. શ્રીમદ ભાગવત. અને મારા ગુરુદેવને દંડવત પ્રણામ કરું છું. चंद्र सरोवर पे सुरदासी के द्वार पे मेरा दंडवत प्रणाम। सुरभि कुंड पे परमानंद दासी के द्वार पे मेरा दंडवत प्रणाम। जमुनावता पे संकर्षण कुंड पे कुंभन दासी के द्वार पे मेरा दंडवत प्रणाम। बिलछू कुंड पे कृष्णदासी के द्वार पे मेरा दंडवत प्रणाम। कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम। अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम। बांसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। रुद्र कुंड पे चत्रभुज दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। व्रज विलास व्रजनी गोपिकाओं ने मारा दंडवत प्रणाम। हे वल्लभ, सवारथी अत्यार सुधी सेवा स्मरण सत्संग जे पण ते कराव्યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું। ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો। બોલો વલ્લભાધીશ કી જય।
દ્રઢઈના ચરણના કેરો ભરોસો, દ્રઢઈના ચરણના એરો. શ્રી વલ્લભ નખ ચંદ્ર છટા બિન, સબ જુગમાં જ અંધેરો ભરોસો, દ્રઢઈના ચરણના કેરો. સાધન और नहीं आकली में, चासु होय निवेलो. सूर्य का कहे द्विविध आंधरो, बिना मोल को चेरो भरोસો, દ્રઢઈના ચરણના, દ્રઢઈના ચરણના, દ્રઢઈના ચરણના કેરો. શ્રી વલ્લભાધીશ કી. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારી. બોલો વલ્લભાધીશ કી. બધાય વૈષ્ણવને જા કરી જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ.